નમસ્કાર ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો, હું છું કાથડ શ્રદ્ધા. મહેશ એગ્રી સાયન્સ અમદાવાદ વતી આજે આપણે આવી ગયા છીએ એક ખેડૂત મિત્ર પાસે કે જેમણે વૃદ્ધિવર્ધકનો ઉપયોગ મરચીના ફિલ્ડમાં કરેલો છે. તો આપણે ખેડૂતના મોઢે જ રૂબરૂ અભિપ્રાય લઈએ. તો નમસ્કાર. નમસ્કાર. તમારું નામ અને ગામ જણાવો. મારું ગામ રોડા, તાલુકા હારીજ, જિલ્લો પાટણ. આ વૃદ્ધિવર્ધક લીધું, એનું મતલબ રિઝલ્ટ સારું મળ્યું એમ. બરાબર. હા. અને તમને મરચીમાં કેવો ફાલ ને ફૂલ ને વૃદ્ધિમાં કેવો વિકાસ દેખાય છે? એકદમ વિકાસ, મસ્ત વિકાસ થવાથી. બરાબર. 5 દવા વાપર્યા ત્યારે મારે જલવાનું મરચું મને મળ્યું. સારામાં સારું મળ્યું રિઝલ્ટ. આ નતું વાપર્યું ત્યારે તમને ત્યારે શું? મરચું બિલકુલ હલતું જ નહીં મળતું મારે. બરાબર. નચું જ રહેતું હતું. આ વાપર્યા પછી એમ કે બહુ સારા રિઝલ્ટ મળ્યું. હા, વૃદ્ધિવર્ધક વાપર્યા પછી તમને કેટલા દિવસે રિઝલ્ટ દેખાણું? 12 દિવસ રિઝલ્ટ મળ્યું. બરાબર. હા, અને બીજા આજુબાજુમાં જે બીજી વૃદ્ધિવર્ધક ને વાપરે છે લોકો, તો એના કરતા આ સારી પ્રોડક્ટ છે કે? એના કરતા સારી પ્રોડક્ટ છે સારી. બરાબર. દેશમાં તરત જેમને તરત મળી ગયું અમને. બીજા બે લોકો વાપરી ને એના હજી રિઝલ્ટ મળ્યું નથી. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે મરચાનો ફાલ બહુ સારો છે અને મરચા પણ બહુ ઝાઝી સંખ્યામાં લાગેલા છે અને વૃદ્ધિ વિકાસ કમ્પ્લીટ એકદમ નીચેથી લાગેલો છે. વરસાદના કારણે થોડું મરચું ડાઉન થયું હોય, એટલે કે મરચું એકદમ કમ મરચું આવતું હોય, સારામાં સારું આવતું હતું. બરાબર. અને પોણી થોડી ખેંચ પડી છે, એટલે પરસેવું મરચું થોડું બેહી ગયું. પણ પરસેવું બીજું કોઈ નહીં મરચામાં. આ નાખ્યા પછી અમને રિઝલ્ટ સારામાં સારું મળ્યું. તો આપણે બીજા ખેડૂત મિત્રોને આની ભલામણ કરી શકીએ? કરી. ધન્યવાદ તમારો.